केंद्रीय गृह मंत्री अमित शाह, जिन्होंने हाल ही में संसद भवन में डॉक्टर बाबा साहेब आम्बेडकर के खिलाफ एक विवादित टिप्पणी की थी, जिसके बाद से कांग्रेस पार्टी लगातार इस मामले में विरोध जता रही है। तब ये खबर तिलकवाड़ा से सामने आ रही है, जहां पर कांग्रेस समिति की ओर से केंद्रीय गृह मंत्री अमित शाह के खिलाफ उग्र विरोध प्रदर्शन किया गया है। दरअसल तिलकवाड़ा चौराहे से एक रैली कांग्रेस समिति ने निकाली थी। सूत्रोच्चार करते हुए, नारेबाजी करते हुए रैली के अंत में कांग्रेस समिति ने मामलतदार को आवेदन पत्र दिया है और इस मामले में सही कार्रवाई करने की मांग कांग्रेस समिति साझा कर रही है। आज रोज અમે તિલકવાડા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત એક લોકસભા, જેમાં ચાલતી લોકસભા હોય જે સત્તા પક્ષ હોય એમના પેટમાં જે હતું એ થઈ ગયું। 2000ની લોકસભાની ચૂંટણીના ટાઈમે એમના સાંસદો કહેતા હતા કે આપણી 400 ને પાર આવીશું તો આપણે સંવિધાન બનાવીશું અને એ સંવિધાન પ્રમાણે આખો દેશ ચાલશે અને આ સંવિધાન જે છે આંબેડકરજીનો આપણે રદ કરીશું એ બોલવાવાળા હતા। પણ એમની 400 ના આવી તો આજે ફરી ગયા ને એ કહે છે કે અમે આવું બોલ્યા નથી, અમે સંવિધાનને એ સંવિધાનને માનતા નથી। તો આજે અમિત શાહ જે ગૃહમંત્રી અને તે ગૃહમાં પાછું સંસદમાં એવું બોલતા હોય કે આ આંબેડકર કરતાં ભગવાનને જો વધારે યાદ કરશો તો સ્વર્ગ મળે, એટલે એમના પેટમાં જે હતું ખરેખર સંવિધાન વિરોધ એ ભૂલી ગયા છે અને આજે આખો દેશ એના માટે પુકારી રહ્યો છે કે ભાઈ ખરેખર આજે એમના પણ સાંસદો અંદર છે કે જે સંવિધાનને માનવાવાળા છે તે પણ આજે ચૂપ છે। એમના એનડીએના જે જોડેના સરકારો છે એમની જોડેવાળા આજે દૂર થઈ ગયા છે એમનાથી, એટલે એ વાત ચોક્કસ છે કે કોઈ બાબા સાહેબનું અપમાન કર્યું છે, એ અપમાન અમે સાખી નહીં લઈએ, એમને ખરેખર રાજીનામું આપવું જોઈએ। તિલકવાડાના કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકરો દ્વારા જે સંસદ ભવનમાં આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબનું અપમાન કરેલું છે કે આજકાલ ફેશન થઈ ગઈ છે આંબેડકર પહેલાં તો આપણા ગૃહમંત્રીને એ સભ્યતા હોવી જોઈએ કે એમની આગળ ડૉક્ટર શબ્દ લાગે છે એટલે ડૉક્ટર આંબેડકર બોલવું જોઈએ, એની જગ્યાએ આંબેડકર એટલે પહેલાં તો એમને એ માફી માગવી જોઈએ। અને બીજા અર્થમાં મારે એવું કહેવું છે, દેશના SC ST OBC કે જે સંસદ ભવનમાં તમે સંસદ સભ્ય બનીને પહોંચ્યા છે ને, તો આપણે છે ને અમિત શાહના રાજીનામાની રાહ જોવાની ના, આપણે પહેલાં રાજીનામા આપી દેવા પડે તો અમિત શાહ જેવા તો કઈ ઠેકાણે પડી જશે। એટલે આ બાબા સાહેબનું જે સંસદની અંદર અપમાન કર્યું છે ને, એ SC ST OBC કે આ દેશનો કોઈ પણ નાગરિક અને દેશની શક્તિ એ સાકી લેવાની નથી, તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ કરવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।